પંડાલ છે, મારી દુકાન જંબુસર ડેપોમાં ડિલક્સ શોપિંગ સેન્ટરમાં આવેલી છે. બૂટ ચપ્પલની દુકાન છે. ત્યાં બધા દાદરા છે એ બિલકુલ ખરાબ હાલતમાં છે. એ જંબુસરની નગરપાલિકાને વારે ઘડીએ ફરિયાદ કરવાથી હજુ સુધી કોઈનો હલ આવ્યો નથી. જંબુસર નગરપાલિકાને અમે ભલામણ કરીએ છીએ કે વહેલી તકે આનો ઉકેલ લાવે ને ટેક્સ નથી ભરતા ત્યાં તો નગરપાલિકા જંબુસરની ફટાક દઈને તાળા મારવા નીકળી જાય છે. ઇબ્રાહિમ અહમદ, મારી સ્ટેશનરીની દુકાન આવેલી છે. વરસાદી કાચનું ઢાંકણું બિલકુલ તૂટી ગયેલું છે અને ખરાબ સ્થિતિમાં છે. કઈ જણાવો અંદર પડી ગયેલા છે. હું 2-3 વખતે નગરપાલિકામાં ગયેલો છું અને બે મેમ્બરોથી મળેલો છું. તેમણે કીધેલું છે કે થોડા દિવસોમાં થઈ જશે, પણ હજુ સુધી 1 વર્ષ થવા આવ્યું, કોઈ કામ થયું નથી. મહેરબાની કરીને એને વહેલી તકે ઠીક કરવાની કોશિશ કરો, જેથી છોકરાઓનું ભવિષ્ય આગળ સ્કૂલો ખુલે છે, જેથી છોકરાઓની અવર જવર વધારે રહે છે. એને સંપૂર્ણપણે એને ઠીક કરવાની કોશિશ કરો. ડિલક્સ શોપિંગ સેન્ટરની આસપાસ જે વરસાદી કાચના ઢાંકણાઓ છે જે હાલમાં જર્જરિત હાલતમાં છે, તેની અમારા પાસે માહિતી મળેલી છે. તો જેની ટૂંક સમયમાં નિરાકરણ આવશે એવું અમે નગરપાલિકા લેવલ પર પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવી દઈશું. ઠીક છે.